ફ્રીમાં પ્રમોશન થઈ જાય ને કા કેવલ. હવે ભાઈ અહીંયા પાણી જોવો તમે, નાવા આવવું હોય તો આવી જાય. આપણે પેટ્રોલ પુરાયું હોય હાલે હાલ. આ સડા ઘરે પહેરવાની વસ્તુ આવી ગયા છે ભાઈ ગામમાં, અને પાણી જોવો નદીમાં આમ જોવો. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. સવાર નાઈટ તો જોવો આમ જોવો 8 વાગ્યા છે ને તમારા ભાઈનો વ્લોગ સ્ટાર્ટ થાય, કેમ કે આપણે પપ્પાને મૂકવા જવાનું છે ને બહાર જવાનું છે ને એટલે. અને અહીંયા તો મમ્મી ભાખરી બનાવે છે, નાસ્તો કરવાનો છે એટલે. અને આ બેન ચા બનાવે છે. અહીંયા વરસાદ આવે એ તો જોવો ભાઈ, કાલનો વરસાદ આવે, ઊભો જ નથી રહેતો વરસાદ. આમ જોવો એટલો વરસાદ આવે છે ને, બધું આમ ભીનું કરી માર્યું છે. ટીપે ટીપે પણ સરોવર ભરી મેલ્યું છે. આમ જોવો જોઈ લો, બહુ વરસાદ આવે છે ભાઈ હમણાંથી. તો વરસાદ 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 ન કરો. હવે ભાઈ નાસ્તો થઈ ગયો છે, આપણે નાસ્તો કરી લઈએ. આ કેમ લાઈટું બંધ કરી દીધી? તમારે સીધ જવું છે. ઓમ જસ્તેના ઇન્દ્ર. હવે આ બેન નાસ્તો કરવા માંડ્યા છે. રુદ્ર અભિષેક છે, રુદ્ર અભિષેક હવનમાં. અને પિતૃ તર્પણ વિધિ છે. એવું છે તો આપણે નાસ્તો કરી લઈ. લાય ભાઈ વિધિ કરવી તો સા લાવો. ઝડપ રાખજો બાબુ. નાસ્તો થઈ ગયો છે, ભાખરી અને સા. હવે ભાઈ આપણે નાસ્તો કરી લઈને, અને આ ભાઈ હજી ઘી નાખવાનું જ બાકી રહી ગયું. ભાખરીમાં ઘી તો નાખવાનું છે. અને આ બેન પાર્લેજીની બિસ્કીટ ખાય. પાર્લેજીની બિસ્કીટ ખાઈને માર્કેટમાં આવે પછી શું હોય? તો પલટીનાને કાઢી લીધી છે બહાર, અને હાલો પપ્પાને મૂકવા જવું છે. તો પલટીના લઈને જાય સીધા બહાર. ભાઈ તમારો ભાઈ આખો પલળી ગયો, ઘરે જઈને પાછું ના આવું જોઈએ. અને પપ્પા જશે અંદર છે ને ઓલું ફિલ્ટરનો કેરબો લેવા, કેમ કે એને જવાનું છે ને અહીંયા જરીક કેરબાની જરૂર છે. ફોન આવ્યો પાણીનો કેરબો લેતા આવતો લેતા જાય. હવે પલટીનાને લઈને જલ્દી ખીચકાવીને ફજડુક ફજડુક પપ્પાને મૂકતા આવી, અને આપણે પછી ઘરે જાય નાવું જો ફરીથી. આ પલ્લી ગયા બાપા. આછા પાણી ભરી લેવાનું, ટાઢું પાણી. કા પપ્પા જોઈ ગયો કેમ ન થાવતું? હા એવું ખરા. જોઈ જો ટોળા નહીં તો ફિલ્ટરનું પ્યોર પાણી. આમ જોવું આખો પ્લાન્ટ છે અહીંયા. આવું હોય પ્લાન્ટ. જો અહીંયા ગાય કરી ગઈ. કેરબો ભરાઈ ગયો છે પાણીનો, અને પીલટીને લઈને ખીસકાવી હેડો. પપ્પાને આપણે અહીંયા ગાયત્રી મંદિરે ઉતારી દીધા છે. આજે એને અહીંયા કાંઈક હવન છે એવું કાંઈક છે. પલટીને આખી પલ્લી ગઈ ને હરવાય તમારો ભાઈ પલ્લી ગયો છે. ઘરે જઈને નાવું તો એ તો ફાઇનલ છે, કેમ કે આખો પલ્લી ગયો છું. અને પલટીના નહીં જલ્દી ખીસકાવી ઘર બાજુ, નહીં તો છે ને આમાં નાવા જેવાય નહીં રહેવું. ઘરે પોકી જશે, હાલત થઈ ગઈ ટાઈટ. આખા આપણે ભીના થઈ ગયા છીએ. અને ભાઈ હવે નાવું જોઈએ તો હવે નાઈ લઈ પેલા, કારણ કે ભીના થઈ ગયા છે બહુ. આમ જો માથું બાથું બધું ખુલ્લી ગયું છે. આપણે છે ને ભાઈ હવે નાઈ લઈ. તો આપણે મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું છે, અને તૈયાર થઈ ગયા છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે. અને ભાઈ વરસાદ તો હજી આવે છે, વરસાદ ઉભો રહ્યો જ નથી. વાગી ગયા છે જો કેટલા 9:30 માથે 5-10 મિનિટ થઈ છે. અને વરસાદ તો હજી રહેતો જ નથી કોઈ વાંચે. આમ જોવો ધીમો ધીમો આવે તો છે, પણ આમ જોવો વરસાદ તો આવે રાખે. આમાં બહાર નીકળીએ તોય ને છે ને પલળી જાય. કેમ ભેગું કરવું તમે કહો? હા પલટીના તો હજી અહીંયા રસ્તા હોય છે રાખી છે. વાગી ગયા છે 12:30, અને જમવાનું બની ગયું છે. કોબીન શાક, રોટલી અને હારવાર કેરીનું અથાણું છે. મમ્મી જમવા બેસી ગઈ છે, બેને બેસી ગઈ છે, ને દાદા બેસી ગયા છે. હવે જમી લઈ. બહાટી બોલાવી દઈને. વરસાદ કાંઈ જે ઉભો રહ્યો નથી. આમ જોવો વરસાદ એક ધારો આવ્યો જ રાખે છે. આમાં પલ્લીને જાવું ક્યાં બારું? ક્યાંય જવાય એવું નથી, ઘરની બહાર નીકળાય એવું. ભૂત ભૂતડું. જમી કરવી લીધું છે, અને વાગી ગયા છે 1:30. એટલે 1:30 ની માથે 5 મિનિટ થઈ છે. અને અહીંયા બધા છે ને ભાઈ માળિયા સીડા રેણકોટ ગોતે છે, કારણ કે મારે જવું છે પપ્પાને લેવા. અને એનો ફોન આવ્યો હતો કે પપ્પાને લેવા જા. તો અત્યારે વરસાદ તો આવે છે, પણ શું કરવું, જવું જોઈએ. તો પલટીના કાઢ્યા બહાર ખીચકાવીને દબડુક દબડું ઓલા ફદડુક ફદડુક કરતા થાય. ઘરેથી આવી ગયા છે કેવલભાઈ ને લેવા. અને કેવલભાઈ પહેરો છે સડા ઘરે પહેરવાની વસ્તુ છે. પેલા પલટીનામાં પેટ્રોલ નખાવા જવું તો હે, કેમ કે પેટ્રોલ નથી. અને તમને આમાં ટી-શર્ટ કેમ? આ ટી-શર્ટ છે આપણો મોટ બાપુજી સોડાની બ્રાન્ડ છે ને એનું ટી-શર્ટ છે. એટલે ફ્રીમાં પ્રમોશન થઈ જાય ને કા કેવલ? નકર કોઈનું કરતો નથી. હું પાછો ક્રિએટર રહ્યો ને. હવે જવું પેલા પેટ્રોલ પુરાવા, અને ત્યાંથી જવું પપ્પાને લેવા. તો પેલા આપણે પેટ્રોલ પુરાઈ આવી.
ને ભાઈ પણ અહીંયા જોવો વરસાદના લીધે આમ જોવો બે કાંઠે પાણી આવી ગયું છે બે કાંઠે આમાં ફોન પડ્યો હોય તોય હાથમાં ન આવે હો અને ભાઈ આપડી પલટી ના પેટ્રોલ નથી ને તો હજી કેટલી આયલી થાય કેવલા ઘણી આયલી થાય હજી નિહાળી રાવું કાલ નાવું નહોતું પણ કાલ નાવું પડ્યું ને આજે નાવું નહોતું તોય નાઈ લીધું બાપાને લેવા જવાનું બાને કા હવે ભાઈ અહીંયા પાણી જોવો તમે નાવા આવું હોય તો આવી જાય ને આપણે પેટ્રોલ પુરાયું હોય હાલે હાલ આ સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ આ અમુક સડા પહેરીને આવ્યા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી તો પેલ્ટીનામાં પેટ્રોલ પુરાવી લીધું છે ભાઈ અને આ ફોટા ની દે સડા પહેરીને ફોટા નો હેલા ભાઈ અહીંથી પેટ્રોલ પુરાવ્યું છે ને હવે જાવું છે આપણે બાપાને લેવા તો આપણે આવી જાય પપ્પાને લેવાનું પપ્પા કેવો રહ્યો વરસાદ અલા ભગવાન ઈ આના કપડા છે કેવું રહ્યું હવે ભાઈ તને આ તો આ આવ્યો બીજો ક્યાં સિંહ બેઠો આ રહ્યો શું કેમ હાલો હવે લાઈ ભાઈ કઈ વાગી ગયા છે કેટલા તો 7 વાગી ગયા 7 ની માથે થોડું ઘણું થઈ ગયું 7 નહીં ચાલ 6:30 છે ખબર નથી પડતી તને હાથ જ તાર ઘરે નથી જવું આ મજા આવું ગયા વરસાદ આવે છે નાવલી છે ને ભાઈ અમારા ગામની કુંડલાની બે કાંઠે આવી છે આગળ નાવલી જોવા જવું ચાલો નાવલી જોવા જઈએ આપણે પાછા કપડા ચેન્જ કરી લીધા કેમ કે ઓલા કપડા પાછા ભીના થાય ને તો ભારે થાય ઈ પાછા હુકાય નહીં એટલે બીજા કપડા પહેરી લીધા ચાવી ક્યાં હતી શેટી ની હેઠે આપણે બીજી ચાવી નાખી ડુપ્લિકેટ ભાજપ સરકાર વાળી જો હવે પલટી ના જવું ક્યાં કે ઓલા હવે હે ને નાવા લે ક્યાં જવું લા ભાઈ હાવ જ ભેગા થઈ ગયા આવું છે હવે અમારે નદીમાં ઓલું પાણી આવ્યું છે ને બે કાંઠે ઈ જોવા આવી ગયા છે ભાઈ ગામમાં અને પાણી જોવો નદીમાં આમ જોવો કેટલું પાણી સારે બાજુ આમથી આયલું આવે એ કેવલ ફોન બોન પલ્લી લીધા મેં પલટી ના દો ભાઈ અહીંયા રાખી અને પાણી જોવો તમે કેટલું પાણી આવ્યું છે આ બધું પાણી આવ્યું હોય બારોબાર થી આ વરસાદ અમારે 2 દિવસથી કુંડલામાં ચાલુ છે એટલે આમ જોવો પાણી તો કેટલું ભરાઈ ગયું જોવો તો ખરા તમે પાણી ખાલી આમાં માણા પીડ્યો હોય અથવા ફોન બોન પીડ્યો હોય તો હાથમાં ન આવે હો કઈ આમથી પાણી આવે જો આમથી આમ છેડતી અહીંથી પાણી આવે છે ઘણું પાણી આવે છે જો આમે એટલું પાણી છે બધી બાજુ નાવલી બે કાંઠે આવી ગઈ કુંડલાની નાવલી બે કાંઠે પલ્લી ગયા છે ધીમા 3 વાર પહેલા એલા ભાઈ માંદા પડી જવાના એ ફાઇનલ છે અને પાણી જોવો કેટલું આવ્યું આમ જોવો આમ જોવો કેટલું પાણી આવ્યું આમ જોવો તો ખરા કુંડલામાં પહેલી વાર છે ને ભાઈ આટલું બધું પાણી પહેલી વાર તો નહીં ઘણી વાર એક વાર તો આમ જોવો આ આટલું છે ને આટલું નહીં ઠેઠ સામે લગી પાણી આવી ગયેલું છે આ વરસાદના ટાણે વરસાદી માહોલમાં કુંડલા નાવલી આવી જાય બબ્યા કાંઠે ભાઈ અને ભાઈ કેવલભાઈ માતાજી સુખી રાખે તમને બરોબર વરસાદી માહોલમાં ભાઈ ફોન જોવે છે તમે સમજો યાર માતાજી સુખી રાખે સિનેમેટિક ચેક કરો તમે તો ભાઈ વરસાદ ચાલુ છે આમાં બહુ રેવાય નહીં ઘરે વયું તો હોય અને આને ભાઈ જો ફોન માં કોથળીઓ ચડાવવી પડે આપણે આઈફોન છે વાંધો ન આવે પલ્લી જાય માતાજી ચૂકી જાય આ પલટી ના આપડે હવે ભાઈ વરસાદ વધી ગયો છે ધીમે ધીમે આમાં પલળશે ને તો બહુ માંદા પડતું સાચું કારણ કે 4-5 વાર પહેલા આપણે કેટલી વાર પહેલા કેવલા હે કેટલી વાર પહેલા વ્યવહાર માતાજી સુખી રાખે લ્યો તમે વાતો કરો તો ભાઈ આપણે છે ને વરસાદ વધી ગયો છે પલ્લાય છે ઉપરથી છત્રી કઈ કામ ન કરી છત્રી જો પડી ગઈ કાગડો બનતા રહી ગઈ છત્રી કાગડો બની જાત નહીં તો છત્રી થોડી ઘણી રહી ગઈ નહીં કાગડો બની જાત હવે ભાઈ છે ને પલટીના લઈને ખિસકાવી ઘર બાજુ નહીં આમાં વરસાદમાં ક્યાંક ઉડી જાવ આપણે પાછું હાલો ખિસકાવો હાલો કરી હાલો એફોરેસ ના માલિક નાવલીમાં માવો પડી ગયો 12 વાળો ફોન પડી ગયો એની કઈ રિયલમી નો ફોન માવો બધું વહી ગયું આ નાવલી વહી ગયું તો ઠેકડો નો મરાય તારે એલા આને માર્યો તો હાચી ન વહી ગયો હાજી ને એલા ફોન વહી ગયો ઉદા હવે પાણી જેટલું થાય વયું જાય ને બધું વયું જાય આમાં માણા શું બધું વયું જાય લાઈક કરો ફોલો કરો આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ રસ્તામાં પાણી એટલું હતું વરસાદ બહુ સાચું ચાલુ થઈ ગયો 24 કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે એટલે
કુંડલાની નાવલીમાં બહુ પાણી એવું, બીજે બધે જ્યાં ચાલુ છે ત્યાંય પાણી બહુ આવ્યું. મમ્મીએ બનાવ્યા અત્યારે ભાઈ પુડલા, જો સૈણાના અને ગોળના. તમે કોઈ દી ખાધા કે નહીં કમેન્ટ કરો, બરોબર ને મમ્મી? કઈ રીતે બનાવે પુડલા? હા હા, કેવાક છે ગુડુ? સરદાર આપણે પુડલા ખાઈ લઈ. આનું ચાય બહાર ન જવાય, હુઈ જવાય, સાનું મનું ખાઈ લઈએ આપણે. હે ઈ તો જવું પડે કન્ટેન્ટ આપવા, આ બધાને દેખાડવું પડે ને સોવે એને મારે, બરોબર ને? જમી ગારવી લીધું છે ભાઈ, અને વાગી ગયા છે કેટલા આમ જોવો, 10:30 થઈ ગયા છે. અને આજ તમારો ભાઈ ચાય બહાર નથી ગયો, કેમ કે આજ ભાઈ હજી વરસાદ ચાલુ છે. તમને બતાવું, આમ જોવો, પેલા બાવણું ખોલી લે, આમ જોવો ભાઈ હજી વરસાદ ચાલુ છે, વરસાદ આમ જોવો. અને આ કપડા ભાઈ બધા તમારા ભાઈના છે હો. 1 2 3 4 5 6 જોડી, આજની 6 ના 7 જોડી બદલી છે વરસાદની પલ્લી. અને મમ્મી ભાઈ રાયડું નાખે છે. આમ જોવો વરસાદ આવી, જોવો તમે ખાલી. હજી વરસાદ તો બંધ છો જ નથી. કોણ જાણે વાતાવરણને હું છું, કોઈ વાંચે વરસાદ જ બંધ નથી થતો. દીકરો મારો, આપણે પલળીએ થોડુંક. ના પલળવું તો નથી, ધીમો આવે છે, પણ આવે તો છે ભાઈ, ઈ પાકું છે. આમ જોવો આવે છે એક ધારો. વરસાદ ઊભું રહેવાનો નામ નથી લેતો, અને આ વચ્ચેથી હાલીને તો પડદા જેવું લાગે ભાઈ. તો આપણે છે ને ભાઈ હવે સુઈ જાય તો કેવું રહે, સારા મળ્યું રહે કે નહીં? તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.